માંડવી ઉગી છે મસ્ત ની એક નંબર માંડવી ઉગી છે. જમીનો ફાટે ની પેલા આપણે હાથી અકાલી નાખવાનું એટલે જે ભૂકો આવે ને ભૂકોય નો આવે ને કોઈ જય માતાજી દોસ્તો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આજે સવારમાં 6:30 વાગી ગયા છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો બધાને ગુડ મોર્નિંગ. અહીંયા જો વિરમમાં માંડ્યો છે અતારમાં ઉભો થઈને. આપણે ફળીને એવું તો વાળી નાખ્યું છે અને 12 જામફળી છે અમારા ફળિયામાં. તો હાલો તમને જામફળી પણ બતાવી દઉં કેવા જામફળ આવ્યા છે અને ફાલ આવ્યો છે જામફળમાં. અને એક બીજી નવી વસ્તુ પણ બતાવીશ જે વીરે વાવી છે ને વીરે પણ આપણે જવાનું છે આજે વાડીએ. વાડીએ આપણે શા માટે જવાનું છે હાલો તમને કહું. વાડીએ જવાનું છે આજે હાથી હકાલવાનું છે. આપણે ઓળાની માંડવી વાવી દીધી છે એના આજ 15 દિવસ થઈ ગયા છે ફાઇનલી. તો 15 દિવસે આપણે વાડીમાં એટલે માંડવી ઉગી ગઈ છે સરસ મજાની મસ્તની એક નંબર. આજ હાથી હકાલવાનું છે એટલે વીરના પપ્પા ગાડું લેવા ગયા છે. તો આપણે હવે ઘરેથી નીકળવાનું છે હમણાં એનો ફોન આવશે એટલે આપણે વાડીએ જવાનું છે. અને તે પેલા હાલો તમને એક નવી વસ્તુ દેખાડું. જો આ છે વીરની પાવડી રમવાની છે. આ એને જો ખેતીવાડી કરી છે. જો આ માંડવી એને વાવી છે. આ 39 નંબર જ માંડવી છે. પોરું બિયારણ હતું ને એનું છે. અત્યારમાં જો ચકલીઓ બધી લીંબુડી માંથી આવી ગઈ છે અને મસ્તનો કલબલાટ છે અને સવારનું વાતાવરણ પણ સરસ મજાનું હોય છે. તમે એકદમ જોઈ શકો છો. અને બીજા નંબરમાં તો ઈ અત્યારમાં આપણે સૂર્ય ભગવાનના દર્શન કરવાની પણ બહુ સરસ મજાની મજા આવે ને એકદમ શાંત વાતાવરણ. હાલે વીર કયા જવાનું છે તાર પપ્પાને ફોન વાડીએ જવા માટે આપણે જો ને વીર નીકળી ગયા છે. વીર પણ મારી સાથે આજ વાડીએ આવે છે. આ છે અમારા ગામની શેરીયું. જોઈ લો આવો છે અમારા ગામનો કઈક નજારો તમે જોઈ શકો છો. એક બીજા ગામમાં માર્ગ જાય છે ને આ જાય છે બાજુ માર્ગ. તો વીરના પપ્પા આવી ગયા ને આપણે ગાડામાં બેસી ગયા. ગાડામાં બેસીને આપણે આજે જઈશું વાડીએ. તો મારી જેમ કોણ ગાડામાં બેસીને વાડીએ જાય છે જરી કમેન્ટ કરીને કહી દેજો. વીરના પપ્પા જો બળદ ગાડું લઈને વહી આવ્યા છે. હાથી હકાલવાનું છે એટલે જોઈ લો એ જાય. આપણે ડેલો ખોલવા ઉતરી ગયા હતા નીચે એટલે જો બારાથી મોઢા આગળ થઈ ગયા છે. હવે આપણી વાડી પણ આવી ગઈ છે. માંડવીમાં પહેલી જ વખત હાથી હકાલવાનું છે એટલે જો હાથીને એવું ગાડામાં નાખીને લઈ આવ્યા છે. બલુરિયા હકાલવાના છે નવના ને અમારા વીરને પણ એટલો શોખ હોય જો બળદગાડું હકાલવાનું. કેમ કે આ જૂનવાણી પરંપરાગત છે જે બળદગાડું છે ઈ. ને અત્યારે ડીઝલમાં બહુ મોટું અત્યારે ઓલું અસત હાલે છે એટલે જો અમે તો વર્ષો વર્ષ હાથીએ કરીને જ હું બળદે કરીને જ હાથી હકાલવી છી. અહીંયા જો વીરના પપ્પાએ ડેલો ખોલ નાખ્યો છે. ને આ છે જો અમારી વાડી. એમાં માંડવી પણ સરસ મજાની ઉગી ગઈ છે. માથી વીર પાણીની ડોલ ભરતો આવી ને શોટ બંધ કરતો હોય તો ટાંટા હાથીને નો કરો. લે ચૂપ થઈ જા. આપણે બળદગાડું લઈને વાડીએ પૂગી ગયા છે અને જો અહીંયા હાથી હકાલવાના ઓજાર એટલે કે સામાન હાથી તૈયાર કરે છે વીરના પપ્પા. એટલે આપણે કેટલાના બલુરિયા હકાલવાના છે? આ પહેલી જ વાર હાથી હકાલો છે ને? પહેલી જ વાર આપણે હાથી હકાલે છે. આપણી માંડવી 15 દિવસની થઈ ગઈ છે ને પહેલી વાર હાથી એટલા માટે હકાલે છે
કે જમીન ફાટે નહીં અને માંડવીમાં ફૂગો ન આવે તે આપણે ઘણો ફાયદો થાય છે. તો હવે તમે થોડોક મારી વાડીનો નજારો જોઈ લો. આ છે શેરડી, આ છે આંબા. એક આંબો મોટા આગળ વહી ગયો ને હવે આ કેરી જો પાકવા આવી હોય એવું લાગે છે બે. પેલા જ વર્ષે આપણે જો આંબામાં કેરી આવી ગઈ છે એટલે આંબાની કલમ તો બહુ સારી નીકળી છે, તમે જોઈ શકો છો. ને અહીં આપણે જો જામફળી વાવી હતી, જામફળીમાં પણ સરસ મજાનો ફાલ આવી ગયો છે ને બાજુમાં 3 લીંબુડી વાવી છે. એટલે લીંબુડીમાં આવતી સાલે લગભગ લીંબુ આવવાનું ચાલુ થઈ જાય છે. ને એટલું આ ઉનાળુ શાકભાજી છે. આ શાકભાજી છે. શાકભાજીમાં છે સોળી, પછી ભીંડો, ગુવાર, બીજું તો કઈ નથી વાવ્યું. ભીંડો ને ગુવાર ને વાલ ને ગુવારના છોડવા મસ્ત ના છે પણ હજી સિંગું નથી થઈ. તો હાલો હવે હું તમને અમારી માંડવી તરફ લઈ જાઉં. અમારી માંડવી કેવી ઉગી છે ઓલી પાસે એ પણ તમને દેખાડી દઉં. તો આપણી માંડવી સરસ મજાની ઉગીને આજે 15 દિવસની પૂરી થઈ ગઈ છે. 15 દિવસે આપણે આમાં પહેલી જ વખત હાથી અકાલવાના છે. તો હાલો તમને દેખાડું કે માંડવી કેટલી સરસ મજાની આ સાઈલે ઉગી છે. એટલે માંડવી તમે 3 વર્ષથી વાવી છે ઓળાની, તો આવી એકેય વર્ષ નથી ઉગી એટલી આપણે સરસ મજાના કેરા ઉગી ગયા છે, તમે જોઈ શકો છો. અને કલર પણ મસ્તનો આવી ગયો છે. એકદમ લીલો કલર આવ્યો છે માંડવીમાં, એટલે આપણે કાંઈ માંડવીમાં કોઈ જાતનો વાંધો નથી. અને અમારે જેટલી માંડવી ઘાટી જોતી હતી એટલી જ માંડવી ઘાટી ઉગી છે, તમને દેખાય છે. વાડીએ તો કઈક પવન ને ઝાડવા ને આમ મસ્તનું વાતાવરણ આવે. જો સિટી કરતા ગામડે વાતાવરણ સારું હોય અને ગામ કરતા સીમમાં વાતાવરણ સારું હોય. મસ્તનું એકદમ એમ થાય જો અત્યારે ટાટા સાહેબ રખડવી બેહીને એવું છે. આજ તો મારે બહુ વાડી કઈ કામ નથી, એને પપ્પાને હાથીએ કાઢવાનું છે. આપણે થોડુંક શાકભાજીમાં જે ફળ થઈ ગયું છે એ લેવાનું છે. મારો એમાં શું થાય બાબુ ખબર છે? આ કેટલા કેરે વીઘો થાય ને કેટલા કેરે વીઘો થાય ને અને હા, આ વિડીયો પાછા છેલ્લે સુધી જોઈજો એટલે ખબર પડે કેવી રીતે અમે હાથી અકાયેલું છે અને કેટલા દિવસે અકાયેલું છે, કેટલી વાર અકાયેલું છે, કેટલા ટાઈમે અકાલવાનું, એ બધું જ આ વિડીયોમાં આગળ તમને જોવા મળશે. એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હું તમને જો આ માંડવી રહી ને એ આપણે જે ટ્રેક્ટર વાળ્યું હોય ને પછી આપણે આઈ થવા વિશે એ માંડવી છે. તો એ ટ્રેક્ટરના સાહ થયા હોય એવા જ સાહ થયા છે, જોઈ શકો છો. ને આજ જો આકાશમાં વાદળા થઈ ગયા છે. હો દેખાય છે ને કેવા વાદળા થયા છે, એમ થાય કે હવે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આવો છે જો અમારી વાડી પાસેનો બધો આ નજારો છે વાડીનો. આપણે શાકભાજીમાંથી ખડ લેવાનું હતું તો લઈ લીધું. થોડુંક ખડ નીકળ્યું છે કેમ કે આપણે બીજી વખતે નીંદી નાખ્યું. આપણે ખડ ન થવા દેવાનું હોય. ખડ થવા દેવી તો ખડ પાકી જાય અને પાછું બિયારો ખરે એટલે વધારે ખડ થાય. એટલે અમે કોઈ દી ખડ વધારે થવા દેતા નથી ને પાકવા દેતા ને થોડુંક થાય ને તો આપણે
લઈ લેવી. તો અત્યારે તો હાવ મસ્ત આનું બકાલું સાફ થઈ ગયું છે. અને આ બાજુ જો મેં ઓલી બાજુ ખડ લીધું તો આ બાજુ જો વીરના પપ્પાએ હાથી ચાલુ કરી દીધું છે. એટલે આ હાથી અમે પહેલી જ વખત હકાલવી છે માંડવીમાં. અને માંડવી આપણી સરસ મજાની થઈ ગઈ છે મોટી. આટલા પાંદડે થઈ ગઈ છે. લગભગ 15 દિવસ ઉપરની થઈ ગઈ છે આ માંડવી, કે 15 દિવસની થઈ હોય ત્યારે આપણે હાથી હકાલવાનું ચાલુ કર્યું છે. જમીન ન ફાટે ની પેલા આપણે હાથી હકાલી નાખવાનું. એટલે જે હુકો આવે ને હુકોય નો આવે ને કોઈ જાતનો રોગ નો આવે. નકર તો પાછી જો જમીન ફાટે ને તો એમાંથી હુકોય આવે ને માંડવું ને વીરના પપ્પાને હકાલવાનું હતું હાથી આ હાલે છે પહેલી જ વખત માંડવીમાં. અને માંડવી પણ સરસ મજાની આપણી થઈ ગઈ છે. જો આવી રીતે હાથી હકાલે છે. નવના બલુડિયા ચડાવ્યા છે. વાહ. અરે આપણે બળદ એ હાથી હકાલવાનું છે એટલે હવારમાં જ હાથી ચાલુ કરી દીધું હતું. અત્યારે જે વાગ્યા છે 8 વાગ્યા ને તો આપણે અડધું હાથી તો હાલી ગયું છે. અને માંડવી આપણે આ વર્ષે 1 નંબર માંડવી ઉગી છે. અને 15 દિવસે આપણે પહેલી જ વખત હાથી હકાલ્યું છે. ચાલો આપણે જો આ બાજુ જોઈ લેવી. બધી જ માંડવી દેખાડી દેવી. આપણે બહુ સારી માંડવી ઉગી છે. હવે આપણે વીર બેઠો છે એ બાજુ વહી જાય. અહીંયા પાણીની બોટલ પડી છે. હવે તરસે લાગી છે. આપણે પાણી પી લેવી. અત્યારે જો અહીંયા પાણી પીવા બેસી ગયા અને આપણે બળદને પણ પોરો દઈ દીધો. કેમ કે થાકી જાય પછી બિસાડા હાલી હાલીને થાકી જાય. એટલે જો અહીં વીરે બેસી ગયા. વીર તું નથી થાકી ગયો ને? હામું તો જો. વીરને જો શરમ થાય છે. લે આ સાઈડમાં જો બધું હાથી અડધું હાલી ગયું છે અને આ બાજુ અડધું હાથી હકાલવાનું છે. તો ઘડીક વાર આપણે બળદને પણ પોરો દઈ દેવી. પોરો ખાઈ લે પછી આપણે પાછું ઓલી સાઈડમાં હકાલવાનું છે. જે 20 કેરા હકાણા છે ને 20 કેરા બાકી છે. કેટલા કેરા થયા છે? 38 કેરા કહેતો તો. 38 તો 20 નો બાકી રહ્યા. અડધે પૂગી ગયા જો. લોકે પૂગી ગયા. 20 નો બાકી રહ્યા. હા હમણાં હકાઈ જાય. ઘડીક બળદ ને પોરો થઈ જાય. હાલો યુટ્યુબ મિત્રો, તો આપણે આખા ખેતરમાં હાથી અત્યારે હાલી ગયું છે. અને માંડવી પણ આપણી સરસ મજાની થઈ ગઈ છે. એકદમ મસ્ત. જો હાથી હાલ્યા પછી પણ સરસ મજાની માંડવી દેખાય. અને હાથી હકાલવાથી એક ફાયદો થાય છે. હાથી હકાલવાથી માંડવી વધે છે. આપણે જેટલી વખત હાથી હકાલવી ને એટલી માંડવી વધે. તો હવે જો અહીંયા હાથી હકાલીને પૂરું થઈ ગયું છે ને હવે આપણે બળદને હાથીથી છોડી નાખવાના છે. અને પછી હાથી આપણે ગાડામાં નાખી દેવાનું છે. અને આપણે ઘરે વહી જવાનું છે. આપણે માંડવીમાં સરસ મજાનું હાથી હકાઈ ગયું છે. અને અત્યારે 9:30 થયા હતા. 9:30 માં આપણે હાથી હકાલીને જો પાછા ઘર તરફ વળી ગયા છે. અને બળદને આપણે નિરાતે જ જો હકાલવીએ છીએ. કેમ કે હાથી હાલે એટલે થાકી જાય. તો અહીંયા આપણે જો વિડીયોને પૂરો કરી દઈશું. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો માંડવીનો
કમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ ભારતી સોલંકી બ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે.